લક્ષ્ય જ્યારે મોટું હોય ત્યારે નાની બાબતોને તો નાની લાલચોને લાત મારવી એ જ યોગ્ય છે. એડિક્શન થઈ ગયું છે દરેક વિદ્યાર્થીઓનું, એ છે બેટા મોબાઈલ. આ મોબાઈલની જે લત છે બેટા, આ જે મોહ છે એને તમારે ત્યાગી દેવું પડશે. સૌથી મહત્વની શરત એ છે કે મોબાઈલનો અડવાનો નથી. સપનાઓ તેમના જ સાકાર થાય છે જેઓ રાતોની ઊંઘ અને મોબાઈલનો મોહ છોડવા તૈયાર હોય છે. લક્ષ્ય જ્યારે મોટું હોય ત્યારે નાની બાબતોને અથવા નાની લાલચોને લાત મારવી એ જ યોગ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, હા, હું વાત કરી રહ્યો છું કે જ્યારે તમારું બેટા સપનું મોટું છે, જ્યારે તમારો ગોલ છે કે ભાઈ બોર્ડની અંદર A1 લાવવું અથવા રૂમની અંદર ટોપ કરવું, બરાબર છે, તો બેટા એના માટે તમારે બેટા રાતો ઉજાગરા, બરાબર, સ્માર્ટ વર્ક કરો તમે, પણ સ્માર્ટ વર્ક કરવું પડશે તમારે. અને બીજું કે જે અત્યારે કહેવાય ને કે એક એડિક્શન થઈ ગયું છે દરેક વિદ્યાર્થીઓનું, એ છે બેટા મોબાઈલ. આ મોબાઈલની જે લત છે બેટા, આ જે મોહ છે એને તમારે ત્યાગી દેવું પડશે. તમે ઘણી બધી જગ્યાએ જોતા હશો કે જે IAS IPS બને છે એવું કહે છે કે ભાઈ અમે 2-3 વર્ષ માટે મોબાઈલનો મોહ જ છોડી દીધો હતો. તો તમારે એ પણ મોબાઈલનો મોહ, તમે જે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરો છો, જે સ્નેપ સ્ક્રોલ કરો છો, આ બધું જ બેટા બંધ કરી દેવું પડશે. જે તમારો ટાઈમ વધારે ખાય છે ને તમારો જે રેન્ક છે એ મેળવવામાં બેટા, જે આ રેન્ક મેળવવામાં એ તમને પાછા પાડી દે છે. તો યસ વિદ્યાર્થી મિત્રો, એ કેવી રીતે બેટા છૂટું એડિક્શન કે એ દૂર કેવી રીતે કરવું, તો એના માટે હું તમારા માટે એક જોરદાર સ્ટ્રેટેજી લઈને આવી ગયો છું. પહેલે છે બેટા ડિજિટલ ક્વોરન્ટાઇન. શું છે? ડિજિટલ ક્વોરન્ટાઇન. જ્યારે પણ વાંચવા બેસો છો ત્યારે મોબાઈલને બીજા રૂમમાં મૂકી દો અથવા માતા પિતા પાસે જમા કરાવી દો. આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ નિયમ સૌથી વધારે છે. જો ફોન સામે હશે, સામે જ નહીં હોય તો જોવાની લાજ. બેટા હું જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે આ જ નિયમ લાગુ પાડતો હતો કે હું કોલેજ ટાઈમમાં મારી કોલેજની પણ એક્ઝામ હતી તો હું શું કરું, મારો જે ફોન છે એ હું બીજા રૂમમાં હોઉં, મારો ફોન બીજા રૂમમાં હોય, ફોન મારા જોડે હોય જ નહીં, તો હું ક્યાંથી કંઈ વસ્તુ સ્ક્રોલ કરવાનું, તો જેથી કરીને તમારું વાંચન છે એ વધારે બેટા થશે અને જેથી કરીને તમને એની લત પણ ઓછી લાગશે. ક્લિયર છે? આગળ જોઈએ. ડુ નોટ ડિસ્ટર્બ, DND અને નોટિફિકેશન ઓફ. ડુ નોટ ડિસ્ટર્બ, ટીંગ અવાજનો ખતરો. તમને ખબર છે મોબાઈલ લઈને બેઠા હોય ને, સીધો અવાજ આવે ને, ટંગ વાંચવા બેઠા હોય ને એટલે સીધો પાછો સ્ક્રોલ કરશો, પાછો તમારી 10, 15, 20 મિનિટ જતી રહેશે. તો એ એક નાનકડી જે ફોકસ છે, એક નાનકડી ટીંગ અવાજ તમારો 10-15 મિનિટનું ફોકસ તોડી નાખશે. તો એ અવાજ બંધ કરવાનો છે. બીજું છે DND નોટિફિકેશન ઓફ કરી દો. બિનજરૂરી એપની નોટિફિકેશન જ બંધ કરી દો. સ્નેપ, વોટ્સઅપ, ઇન્સ્ટા, બધી એ તો હોવું જ ના જોઈએ. સ્નેપ ને બધું તો હોવું જ ના જોઈએ. આપણે ભાઈ વિદ્યાર્થી છીએ તો અત્યારે વાપરવું જ ના જોઈએ. અભ્યાસ કરતી વખતે યોગ્ય ઉપયોગ. જો તમે ઓનલાઈન ફોનનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકો છો તમે લેક્ચર જોવા માટે, બરાબર છે, પરંતુ જે વધારાની તમારી એપ્લિકેશન છે, બરાબર છે, એનો એવોઇડ કરો. બિનજરૂરી એપ્લિકેશનની નોટિફિકેશન બંધ કરી દો. હા, તમે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ભણો છો તો યસ, લેક્ચર માટે બેટા તમે ઉપયોગ કરો, એ વ્યાજબી છે. ક્લિયર છે? આગળ છે બેટા બ્રેકનો સાચો નિયમ. બ્રેકનો સાચો નિયમ કેવું છે? તો પહેલા 50 મિનિટ અભ્યાસ કરો, બરાબર, અને પછી શું કરો, 10 મિનિટનો બ્રેક લો. સૌથી મહત્વની શરત એ છે કે ભાઈ મોબાઈલનો અડવાનો નથી. મોબાઈલને અડવાનો નથી. પાણી પીવો, આંખો બંધ કરીને થોડી વાર આરામ કરો, ઊભા થઈને સ્ટ્રેચિંગ કરો, બરાબર છે, પરંતુ ફોનને બિલકુલ અડવાનું નથી તમારે. ક્લિયર છે? આગળ છે બેટા એપ્લિકેશન લિમિટ. એટલે એપ્લિકેશન લિમિટ તમારે જે જરૂરી છે એ રીતે તમે એપ્લિકેશનનો યુઝ કરો. બીજું તો કે બેટા ટાઈમ સેટ કરી દો. માની લો કે અમુક વસ્તુ તમે જે વાપરો છો, બરાબર છે, અમુક ગેમ કે જે એના ટાઈમિંગ સેટ કરી દો કે ભાઈ આ 10 જ મિનિટ હું વાપરીશ, 10 મિનિટ પછી ઓટોમેટિક બંધ થઈ જાય. એવી રીતે ટાઈમ સેટ કરી દો. બીજું છે કડક અમલ. સમય પૂરો થતાં જ એપ લોક બાયપાસ કરવાની કોઈ છૂટ નથી. યસ, એપ લોક એ પણ બેટા તમે સમય પૂરો થતાં એ વાંચવાનું એ મૂકી જ દેવાની છે એપ. ક્લિયર છે? આગળ જોઈએ ટાર્ગેટ વાળું વોલપેપર. યસ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમારો જે રેન્ક છે એનું જ વોલપેપર લગાવો. તમારું જે લક્ષ્ય છે એ જ લાગો એટલે તમને યાદ આવે કે ના, મારે આ અચીવ કરવાનો છે, આ ગોલને શું કરવાનો છે, અચીવ કરવાનો છે. તો ટાર્ગેટ વાળું લક્ષ્ય સેટ કરો. હોમ અને લોક સ્ક્રીન ઉપર લક્ષ્ય તમારો સેટ કરી દો કે ભાઈ મારે શું કરવો છે. ટાર્ગેટ તો 95+ લાવવા છે, મારો રેન્ક ફર્સ્ટ લાવવો છે. તો એક બીજો પ્રેરણાત્મક ફોટો છે, ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આપણે સ્વામી વિવેકાનંદે આવે તો એ પણ તમે બેટા એવું સ્લોગન, બરાબર, જ્યારે તમે ફોન ઉઠાવો છો ત્યારે તમારો એક જ વસ્તુ તમને ટાર્ગેટ અને ટાર્ગેટ તમારું લક્ષ્ય દેખાશે એટલે તમે ઓટોમેટિક ભણવા લાગશો. તો યસ વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે મહેનત કરવાની છે અને તમારું લક્ષ્ય
તમારો જે ગોલ છે એ અચીવ કરતા તમને કોઈ નહીં રોકી શકે. બસ આ એડિક્શન તમે દૂર કરશો અને આવી રીતે પ્રોપર એડિક્શન તમારે બધા આ રીતે એવોઇડ કરવાનું છે, જેથી તમારું લક્ષ્ય ફાઇનલ તમે પૂરું કરી શકશો.